ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પૂર પ્રકોપ જોવા મળ્યો। અત્યાર સુધીમાં વરસાદની ઘટનાઓમાં કુલ 20 લોકોના મૃત્યુ થયા છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનથી બદ્રીનાથ નેશનલ હાઈવે સહિત 72 રસ્તા બંધ થયા છે। ભારે વરસાદ અને પૂરને કારણે અંદાજે 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। તો સમગ્ર દેશમાં ચોમાસાની જમાવટ વચ્ચે હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા બાદ સ્થિતિ વધારે વણસી છે। હિમાચલમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ વચ્ચે મંડી અને ચંબામાં નદીઓ ઉછાળા મારતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરાઈ છે। આ ચોમાસા દરમિયાન હિમાચલમાં 20 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 300 કરોડથી પણ વધારે રૂપિયાનું નુકસાન થયું છે। તો ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે 72 જેટલા રસ્તા બ્લોક કરી દેવાયા હતા, જેને પગલે કુમાઉન પ્રાંતમાં 40,000થી પણ વધુનો સંપર્ક કપાયો હતો। ભૂસ્ખલનને કારણે બદ્રીનાથમાં પણ નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો હતો અને અનેક વાહનો પણ ત્યાં ફસાયા હતા। અહીં સતત લેન્ડસ્લાઇડિંગની ઘટનાઓ સામે આવી રહી છે। વાત કરીએ દિલ્હીની, તો અહીં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભારે પવન ફૂંકાતા શેખ સરાય ફેઝ 2 વિસ્તારમાં એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું હતું, જેમાં 2 કારને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। જો કે નસીબની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઉત્તર પ્રદેશમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અલીગઢ અને મુરાદાબાદમાં સ્થિતિ સતત વણસી રહી છે। રસ્તા જળબંબાકાર થયા છે, તો લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। આ તરફ મુરાદાબાદમાં આવેલ પશુ ચિકિત્સાલય પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। સતત અવિરત વરસાદને પગલે લોકોમાં પણ હાલાકી જોવા મળી। તો ઉત્તર ભારતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રસ્તા ઉપરથી પસાર થવું પણ વાહન ચાલકો માટે મુસીબત સમાન બન્યું છે।